હા ગયા છીએ મસ્ત એવો નજારો છે અને તો ગાઈસ 9 વાગ્યા છે અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એ તો પપ્પા સવારમાં આવી ગયા છે. પપ્પા ગુડ મોર્નિંગ. તો પપ્પા તો સવારમાં આવી ગયા છે ઢોરો પાસે અને આપણે તો લગ્નમાં જઈને રાતે મોડા આવ્યા હતા અને આજ તો જવાની આપણે કોઈ નક્કી નહીં કારણ કે આપણે બીમાર જેવા છે એટલે કદાચ બ્લોગ પ્રકાશ બનાવશે. તો ચલો પહેલાં ગુડ મોર્નિંગ કરી દઈએ બધાને ઘરે જઈને. બા ગુડ મોર્નિંગ. તો બા આવી ગયો છે વહેલા વહેલા તો સંગીતા ભાભી છે દાજી ઈશ્યુ સૃષ્ટિ તો સર નહીં तीस लोग અને સૃષ્ટિ મોમાના ઘેર. ગુડ મોર્નિંગ દાદાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો શેદાજીને તો બેઠા છે વહેલા વહેલા નવરા થઈ ગયા એવું લાગે છે. નવરા થઈ ગયા તો તો સવા તો ટાઈમે થઈ ગયો ખાઈને સીધા નોકરી. તો ત્રિશુ એ તારા નહીં જવાનું તારા મમ્મા નહીં કર તારા મામાના ઘરે. મમ્મી ગુડ મોર્નિંગ. તો બધો ગાઈઝ 9 વાગ્યા તો બ્લોગ સ્ટાર્ટ કર્યો તો બહુ લેટ. ફોન વહેલા સાલ કર્યો પણ આ થોડો લેટ કર્યો. આજ તો વિડીયો થોડો મોડા અપલોડ થઈ ગયો. ઊંઘીએ તો કોઈ ખબર જ ના પડે મને તો ચલો. તો ગાઈઝ આપણે દરરોજ જતા હતા ને અહીંયા તો બટાકા ભરેલો ટેમ્પો નમી ગયો છે એટલે કે પલટી મારી ગયો છે પણ થોડો એક બચી ગયો છે. તો ગાઈઝ આપણે તો ઝોનમાં જવા નીકળ્યા છીએ. હું રાકેશ તો બાઈક હાલવા આવ્યો અને ઝોન તો જતી રહી. કારણ કે હળાદ થયા એટલે કોઈ વાટ ના જોઈ રહ્યો અને આ બાજુ તો હજી આ તૈયાર થવામાં વાર લગાવું છું. હું તૈયાર થઈ ગયો હવાનો તૈયાર થયો છો એ ગઈ તો તૈયાર થવામાં છે ને હવાનો હળાદ થયા છે હજી તૈયાર નહીં થયો. હજી 5 મિનિટ એટલે 11 વાગી રહ્યો પછી ખાવા જવાનું છે કોણ ખાલી એ તો કાલે તો તને ચાલો લઈ જવાનું છે હું ઘેર લઈ જાઉં એ લઈ જવાનું છે મિશન ના લઈ જાઉં હું ઘેર લઈ જાઉં ના લઈ જવાનું છે ફટાફટ કરો ત્યાં હેડો એટલે હેડ દે પછી. તો ગાઈઝ હું તો આવીને રોડ ઉપર ઉભો રહ્યો છું ને જીએ ઘેરથી હેડતો નહીં પણ હેડો કે ફટાફટ પછી કેટલા વાગે જવાનું હજી આવો રાકેશને ઉતારો છે આગળ પણ આ તો આ રાખ હેડો છે લેટજો ફટાફટ હેડો. તો આપણે તો આવી ગયા છીએ ગાઈઝ લગ્નમાં એટલે કે ઝોનમાં અને ભલે લેટ આવ્યા પણ આવી ગયા ખરા નહીં. તો ગાઈઝ અમે તો આવી ગયા છીએ કમ્પ્લીટ આવું લગ્નમાં અને આ બાદ તો બધો ગરબા ગઈ છે ગાઈઝ અમે જોવા જઈએ છીએ. તારે નાચવાના હક મેં શું હું નહીં રહું તારા ગરબા ગાવા હોય હા ગાઈઝ અમે તો બાઇક લઈને આવ્યા પણ આવી ગયા છીએ.
તો ગાઈઝ અમે તો જમવા માટે મારો ટાઈમ થઈ ગયો નહીં મેશું ને તો દાળ ભાત ખવડાવી દેજે થોડા એક આ બાદ તો બહુ ટ્રાફિક થઈ ગયું છે ગાઈઝ કારણ કે જોન છે એટલે આ બાદ તો ટ્રાફિક તો રહેવાનું તો ગાઈઝ હાલ દઉં તો થોડી વાર રહી દઉં છું હા કારણ કે આ બાદ તો બહુ ટ્રાફિક છે તો આ બાદ તો ગાડી લેવા માટે સિઝનની જોશે અને આ બાદ તો ટ્રાફિકે બહુ થઈ ગયું છે તો લઈને આવ્યો એક લેતા આવીએ કા મારો લે એક જ મળી કે બે મળી થાળીઓ માટે કાઠું કોમ સાબા હા શું થાળીઓ માટે પડાપડી થાય છે હા તો ગાઈઝ આ બાદ તો થાળીઓ માટે પડાપડી થાય છે તો ગાઈઝ આ બાદ તો બહુ ટ્રાફિક થઈ ગયું છે અંદર તો અને અમે તો પ્લેટ લઈને લાઈનમાં ઉભા રહી છીએ પાછળ લાઈન છે તો પેલી બાજુ તો આગળ છે બહુ ટ્રાફિક છે તો ગાઈઝ આ બાદ તો ખાવા માટે તેજલને બેસી ગયો છે અને અમારે તો લાઈનમાં ઊભા રાખ્યા છે મારા ખાવાને તો ગાઈઝ લાઈનમાં ઊભા રહ્યા વચ્ચે નંબર આવે એટલે હું જોઉં અને આ બાદ તો ખાવા બેસી ગયો છે અને હું જો પેલી બાજુ તો ગાઈઝ આ બાજુ લાઈનમાં આ મૂકી દેજો ખાલી હા ગાઈઝ લાઈનમાં લાગી ગયું છે આઈટમ તો બધી બહુ છે તો ગાઈઝ આપણને તો આઈટમ ભાવતી નહીં બજા ના નાખતા દાળ વેળો ખાલી આ પૂરી સાઈડમાં કરી નાખી દેજો ખાલી ભાત થોડા લેડો આ બાજુ આવો તો ગાઈઝ આપણે તો જમી બમીને હું મસ્ત ટ્રેક્ટરમાં સોયલો હતો કે આપણે બેઠા છીએ મસ્ત આ બાજુ પવન આવે છે ઠંડો ઠંડો એટલે આપણે તો ટ્રેક્ટરમાં બેસી જાય છીએ અને તેજલ મેશું અને તો કઈ બાજુ છે ખબર નહીં ગાઈઝ પેલી બાજુ ગયો છે જમીન અને હું તો અહીંયા મસ્ત ઠંડો વાયરો આવતો હતો અને તો વચન બેસી ગયો હતો ટ્રેક્ટરમાં જો મસ્ત કેવો નજારો તો ગાઈઝ આ બાજુ તો વરરાજા મંડપમાં પધારી ગયા હતા આ બાજુ તો ઢોલનો તાલ હતો આ બાજુ વરરાજા તૈયારી મસ્ત કારણ કે હું ફેરા ફરવા માટે લઈને આવું છું વરરાજાને ચોરીમાં લઈ જવાના છે ગાઈઝ એટલા માટે આવામાં લેવા માટે આવ્યો છું છોકરીવાળો વરરાજા મંડપ બધો ફેરા ફરવા માટે લેવા માટે આવ્યો છું ગાઈઝ આ બાજુ તો ફેરા ફરવાની તૈયારી આ બાજુ બી અને આપણે તો એક મસ્ત લોકેશન ઉપર ગાઈઝ આ બાજુ તો આપણે તો જઈએ છે ગાઈઝ મસ્ત લોકેશન ઉપર તો તે તેને બતાવું ગાઈઝ તે તમને તો અવાજ ઉભો રહ્યો છે લેડો આપણે નીકળીશું કહું હા મેં શું લેડો બેસજો લેડો ફટાફટ જઈએ એટલે પછી જઈને આવીએ ગાડી તો પડી લેતા હોય આપણે તો ખાધું હવે હેડો એ તો ફરે જ ફેરાતું આપણે નહીં હોય તો કોઈ નહીં ફરે એવું નહીં તો ગાઈસ હું તો જોઉં છું બાઇક લેવા માટે કારણ કે બાઇક તો ત્યાં ઊભું કરી દીધું ના હોય તો બાઇક લઉં પછી જઈએ તો ફાઇનલી ગાઈઝ અમે તો અહીંયા પુલ ઉપર આવી ગયા છીએ મસ્ત એવો નજારો છે અને
આ સાબરમતી નદી એટલે કે ધરોઈ ડેમ. તો ગાઈસ ડેમનો નજારો હજી આ બાજુ છેક દૂર સુધી છે આ બાજુ. અને આ બાજુ તો મેશ્યુન તેજલ ને બધું આવી ગયો છે. અમે ચાલનું યાર આબુ થતું હતું કારણ કે મસ્ત એવું ઠંડુ ઠંડુ લાગે છે ને તો પવને ઠંડુ ઠંડુ આવે નહીં. મેશુ એ મેશુ તો ગાઈસ તેજલના મોમાનું ઘર થાય રહ્યું વૈકણ એટલે વૈકણ જવાન છે પણ પહેલા સીધા વૈકણ પુલ ઉપર જ આવ્યા. વૈકણ આવું બધું જોઈને અને પછી જઈએ તો આખો પાણીની વચ્ચે આખો પુલ બનાવેલો છે છેક ત્યાં સુધી આગળ ગોમ છે ગાઈસ એટલે સુધી આખો પુલ પાણીમાં છે. અને આ બાજુ છે ને છેક ગેટ દેખાય છે પણ નહીં દેખાતા ઓછા દેખાય. તો ગાઈસ આ ડેમ છે ધરોઈ ડેમ. ધરોઈ ડેમ છે. તો આપણે તો એકણ ફોટા અને રીલ્સ બનાવવા માટે આવ્યા હતા. જોઈ દીધું નજારો તો હવે જઈએ છીએ મોમાં નહીં. તો ગાઈસ ચલો આપણે તો હેડીએ બાઈક લઈને. લેડો હેડશું કહું લેડો તાન વાળી દે આ બાજુ હેડો મેશું લેડો. હા તે બિહારીએ બાઈક ઉપર હેડો કહું. તો ગાઈસ તેજલના મમ્માના ઘેર તો આવી ગયા છીએ. હા હા મૂકી દો. હા તો ગાઈસ અમે તો આવી ગયા છીએ તેજલના મમ્માના ઘેર. આ ઘર અને આયા આવી ગયો છે અમારા હાડી અને હાડું. તો ફાઇનલી ગાઈસ અમે તો મમ્માના ઘેરથી આવું ઘેર હેડ્યા છીએ નહીં હેડો ફટફટ ઠંડી વાય પહેલાં શેટર નહીં લાવ્યો હું કહેતો હતો તો લઈ લ્યો પણ લીધું ના એટલે તો આ તો સાલા પણ મેશું ના ઠરે. લેડો તમે. તો ગાઈઝ આપણે તો જઈએ ઘેર કારણ કે મોમાન ઘેરથી આવી જઈએ ડાયરેક્ટ ઘેર નહીં. લેડો ફટાફટ પેલો ને હાબાન એ હાડીને હાટું બેસી કશો પેજ દઈશ હેડતો નહીં ફટાફટ. ઓહો બાઈક તો તઈ હોમાં હમી ભેડા મારે સેવ રીતે કાઢવું એ. તો ચલો આપણો તો હેડ્યા સીધા બાયોપાસ ઘેર. ઝોન તો વડે મેં લીધા કે ઝોન જોતો જઈએ એવું રસ્તામાં થશે પણ આપણે તો વાટ નહીં જોઈ ઝોનની ડાયરેક્ટ ઘેર જ તો ડાયરેક્ટ ઘેર જ આપણો બરોબર. લેડો તાન. તો ગાઈસ તેજલ તો એની મમ્મી જોડે આવી એટલે કે મારા સાસુમાં જોડે વાત કરે છે કે હવે અમે ઘેર નીકળીએ. તો ગાઈસ આ બસ તો ઉતારા લાવી દીધા છે વરરાજાને. તો અમે આવું ઘેર જઈએ છીએ એટલા માટે તેજલ પૂછે છે કે હવે અમે નીકળીએ. તો ગાઈસ આ બસ તો લાડી લઈ દીધું. લેડો આપણે શું કરવું છે? હા ઘેર હેડવું છે આપણે? હા તો ગઈ આ બાદ તો વરરાજા તો બેઠા હતા વિચારો છે કઈ જમવા માટે તો ગઈ આ બાદ તો વરરાજા જમવાનો ઉડાડો આવ્યો છે. તો ગાઈઝ વાગી ગયા છે 4. તો 4 વાગે વરરાજાને તો જમવાનો ઉડાડો આવ્યો છે ગાઈઝ. તો વાર લાગશે નહીં? વાર લાગશે હજી. અમે એવું નીકળી જઈએ છીએ તાણ સટલાસના આગળ ઉભા રહીએ. તો
બોય ના પાડે મેશ્યું બોય તો નહીં પડે. લેવા તા તો આ બાદ તો મેશ્યું હોઈ જાય છે અને મેશ્યું આ બધો ઘેર જવા માટે હેડ્યો છે તમે ટોપી પહેરાવી હોમમાં. તો ગાઈઝ આ બાદ તો ભૂસ્યો છે તે પકોડી ખાવા માટે ઉભો રહ્યો છે સટલાઈસના. તેવા તો વેફર ને વેફર તો ખાધું હતું. તો ગાઈઝ પકોડી ખાવા માટે આવી ગયા છીએ અમે તો. કારણ કે આપણે તો વયસ ખાઈએ છીએ પકોડી અને આ બધો ભૂસ્યો થયો છે તે પકોડી ખાઈએ છીએ. હા બટાકો એકલો એમ એવી અલગ કેવું બનાવે? હા અને મેસ્યું ને ખાવાની છે? ખાવાની છે તારે? એને ખાવાની છે. અમારો હનો હસોડી મેં લીધું. એ તો પેલો તો વળી ગયો તો હું ફોન કર્યો તો પણ તો ગાઈસ આ બસ તો પકોડી બનાવી છે સેઝલની. કારણ કે ઓનલી ફોર બટાકાવાળી નહીં. ચણા અને ડુંગળી તો નાખવાની નહીં, નહીં મરચું નાખવાનું ના. પહેલાં તું ખાઈ લે પછી અમે ખાઈએ. પહેલાં તારી બની જાય તું ધરી જાય એટલે પછી અમે ખાઈએ. અમારે તો થોડી તીખી જોઈ છે કે. તો ગાઈસ આ બસ સેઝલની પકોડી બની ગઈ, સેઝલ ખાઈ લીધી અને હવે આપણો ખાવાની વારી આવી છે. લેડો ઉઠાવો હેડો લેડો. ખાવી નહીં? હા નહીં ખાતા કા શરમાઈ દો છો? તો ગાઈસ આપણે તો પકોડીઓ બનાવો તો ખાઈ લઈએ. ચણા બના આપણે જ નાખ્યા કે તો આ બાદ તો શાકભાજી લેવા માટે આવી ગયો છે. શું લેવું છે? હા હવ ગાજરનું વટાણા. બીજું તો શું ખાવાનું? હવ ગાજરનું વટાણા. તો આ બાદ તો શાકભાજી તો લઈ લીધી છે. લીધું કેમ લેવડો ઉતારણ જશું ઘેર. હા તો ગાઈસ સબસ્ક્રાઈબર મળે છે તો શાકભાજીવાળા તો આઈડી ખોલીને બતાવું. રાખી ઠાકોર વ્લોગ. તો ગાઈસ આ બસ તો દ્રાક્ષ લીધી છે. અરે તો ગાઈસ દ્રાક્ષ લઈ અને જે આપણો બાઇક ઊભો થયો અને આ બાજુ તો જેઝલને કોક લેવા માટે ગયો છે. તો આપણે બાઇક કોણ બાઇક 3 જણો શેમ તાર તય હમ આવ્યો. હા લેડો તો હોકર મોકર કોક કરીએ તાર. 2 બાઇક સીમ તો પણ એમાં 3 જણા છે. એમાં 3 જણા. તો કઈ આ બસ તો પેટ્રોલ પૂરવા માટે આવી ગયું છીએ. પેટ્રોલ થતું કે થોડું નાખી દઈએ. પેટ્રોલ નાખાય. ઝોન તો આપણે મેલીને આવતો રહે વળતો તો હરકું થઈ રહ્યું. તો આ બાસ તો ઉતારે છે સામાન તિજોરી ને એવું બધું નહીં. તો ગાઈઝ આ બાસ તો ઝોન આવી ગઈ છે અને આ બાસ તો વરરાજા પહેલા છોકરાનો માહોલ ઝોન આવી ગયો. તો ગાઈઝ આ બાસ તો લાડુ અને લાડી આવી જશે.
હાલ આવ્યો શું કર્યું હાલ જ આવ્યો છું સ્પેશિયલ ફોન લેવા માટે. સ્પેશિયલ ફોન લેવા માટે આવી ગયો છે રાકેશ ગોળીઓ લાવે ને ગોળીઓ માથાની શરદીની ભેગી લાવજો મને તો મારે જ લેવી છે ને હજી. ચાર્જિંગ તો ઘેર પડ્યું છે લેડો જવા દે ઘેર. થઈને પેનો થઈને લઈ લઈને તો ચાલશે આપણે વળ્યા તે બાજુ ઠેલો તો મળતો નહીં ને પેલો તો આવું પડ્યો અને આ લુગડા તો બધા એક કામ સવારે બધું હરખું બનાવી ને ત્યાં કેવું કરી દીધું છે એ તો લગન હોય એટલે તો એવું બધું થાય કે પણ ચારથી ખબર હા ચારથી ખબર પહેલી છેનમાં હતું ઓન લઈ દો હા ઓન લઈ દો. લઈ જા આબુ તારે આબુ છે તારા તૈયાર જ છો આંબા માટે તો આંબા માટે તૈયાર જ છું. મેં ચાટના બહાર પડી જાય આપણે તૈયાર જ છું માર્યા આંબા નું માટે. પાત તો કઈ આપણે ઘેર આવી ગયા છીએ ને તો સંગીતા ભાભી અને બા બે ત્રણ ખાવા માટે બેસી ગયા અને આવું બનાવી શીરો બનાવ્યો કોને બનાવી મી કોને ખાવા બનાવે અમારા તમારે ખાવા મારે ખવાય ખવાય તો કેમ ના ખવાય આ તો વળી તય તમારે અલગ બનાવ્યો હોય તો ખવાય બધો ને અને શાક શું છે કઢી કઢી તો કઢી બનાવી છે અને શીરો બનાવ્યો છે કઈ આજ તો સારું સારું ખાવાનું છે અને તીસલો તો એકલો ઊંઘ્યો છે તીસલો તો એકલો ઊંઘ્યો છે તો ચલો ખાઈ લઈએ પહેલાં